તમારામાંથી ઘણા લોકો આ સમય અમને તમારા મોબાઈલ ફોન પર અને કેટલાક તમારા સ્માર્ટ ટીવી પર જોતા હશો. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે જો ઇન્ટરનેટ ન હોત તો આ બધું કેવી રીતે શક્ય બન્યું હોત? 21મી સદીમાં આપણે ઇન્ટરનેટ વગર આપણા જીવનની કલ્પના પણ કરી શકતા નથી. તે આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયો છે. તેથી જ હું તમને પૂછીશ કે શું તમે જાણો છો કે ઇન્ટરનેટ કેવી રીતે શરૂ થયું? નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બી ઇન્ડિયા અને હું છું તમારી સાથે દેબોશ્રી ભટ્ટાચાર્ય ગોસ્વામી. સ્વાગત છે તમારું આપના ફેવરેટ પ્રોગ્રામ શું તમે જાણો છોની સિરીઝમાં. તો આજના એપિસોડમાં આપણે વાત કરીશું કે ઇન્ટરનેટની શરૂઆત કેવી રીતે થઈ. કલ્પના કરો, જો ઇન્ટરનેટ ના હોત તો શું આપણે કોઈ પણ પ્રશ્નોના જવાબો મેળવી શક્યા હોત? ઓનલાઈન ખરીદી કરી શક્યા હોત? ઓનલાઈન ગેમો રમી શક્યા હોત? લોકો સાથે વાત કરી શક્યા હોત? મૂવી જોવા અને અન્ય ઘણી વસ્તુઓનો ફાયદા ઉઠાવી શક્યા હોત? આખરે વૈશ્વિક સ્તરે લોકોને જોડવાનું આટલું મોટું કાર્ય કોણે કર્યું અને ક્યારે થયું? વાયરલેસ નેટવર્કનો વિચાર કરનાર અને સમગ્ર વિશ્વને વૈશ્વિક સ્તરે જોડનાર વ્યક્તિ કોણ હતી? શોધક નિકોલા ટેસ્લાએ 1900ના દાયકાની શરૂઆતમાં વર્લ્ડ વાયરલેસ સિસ્ટમ વિશે વિચાર્યું. નિકોલા ટેસ્લાએ પ્રારંભિક શોધકર્તાઓમાં એક છે જેમણે ઇન્ટરનેટ જેવી ટેકનોલોજીની કલ્પના કરી હતી. જોસેફ કાર્લ રોબિનેટ લિકલાઇડર કમ્યુનિકેશન માટે કમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરવાનો અભિગમ સાથે આવ્યો. ઇન્ટરનેટની રચનામાં ઘણા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોનું કામ શામેલ હતું જેમણે તેને બનાવવા માટે કામ કર્યું હતું. તેમાંથી ઘણાએ તેને બનાવવાની ટેકનોલોજીની શોધ થઈ તે પહેલા જ ઇન્ટરનેટનું સપનું જોયું હતું. શોધક નિકોલા ટેસ્લાએ 1900ના દાયકાની શરૂઆતમાં વર્લ્ડ વાયરલેસ સિસ્ટમ વિશે વિચાર્યું. નિકોલા ટેસ્લાએ પ્રારંભિક શોધકર્તાઓમાં એક છે જેમણે ઇન્ટરનેટ જેવી ટેકનોલોજીની કલ્પના કરી હતી. જોસેફ કાર્લ રોબિનેટ લિકલાઇડર કમ્યુનિકેશન માટે કમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરવાનો અભિગમ સાથે આવ્યો. આ પહેલા કમ્પ્યુટરનો મોટા ભાગે ગાણિતિક સાધનો તરીકે ઉપયોગ થતો હતો. વૈજ્ઞાનિકોએ પેકેટ સ્વિચિંગ તરીકે ઓળખાતા ઇલેક્ટ્રોનિક ડેટા ટ્રાન્સમિટ કરવાની એક પદ્ધતિ બનાવી. આ પદ્ધતિ છે અર્પાનેટ. અર્પાનેટ એટલે એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી નેટવર્ક. અર્પાનેટ સાથે બહુવિધ કોમ્પ્યુટર્સ એક નેટવર્ક પર એકબીજા સાથે વાતચીત કરવામાં સક્ષમ હતા. થોડા સમય પછી કોમ્પ્યુટર વૈજ્ઞાનિકોએ પેકેટ સ્વિચિંગ તરીકે ઓળખાતા ઇલેક્ટ્રોનિક ડેટા ટ્રાન્સમિટ કરવાની એક પદ્ધતિ બનાવી. અર્પાનેટ એટલે એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી નેટવર્ક. એક નેટવર્ક પર બહુવિધ કમ્પ્યુટર્સને કનેક્ટ કરવા માટે પેકેટ સ્વિચિંગનો ઉપયોગ કરે છે. અર્પાનેટ સાથે બહુવિધ કોમ્પ્યુટર્સ એક નેટવર્ક પર એકબીજા સાથે વાતચીત કરવામાં સક્ષમ હતા. હવે તમે વિચારતા જ હશો કે જો આ પ્રયોગ નિષ્ફળ જશે તો આપણે ઇન્ટરનેટના વર્તમાન સંસ્કરણ સુધી કેવી રીતે પહોંચીશું? તો મિત્રો, તમે કહેવત તો સાંભળી જ હશે કે પ્રયત્ન કરનારા ક્યારે હારતા નથી. તો રોબર્ટ કાન અને વિન્ડસર્ફ નામના 2 સંશોધકો સાથે પણ આવું જ કંઈક બન્યું. જો તમે તેમને જાણતા ન હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. એપિસોડમાં અમે તમને આગળ જણાવીશું કે આ બંને કોણ છે. 1970ના દાયકામાં રોબર્ટ કાન અને વિન્ડસર્ફ નામના 2 અર્પાનેટ સંશોધકોએ ઉકેલ પર કામ કરવાનું શરૂ કર્યું. અર્પાનેટે 1 જાન્યુઆરી 1983ના રોજ તેને અપનાવ્યું અને આધુનિક ઇન્ટરનેટનો જન્મ થયો. પછી 1970ના દાયકામાં રોબર્ટ કાન અને વિન્ડસર્ફ નામના 2 અર્પાનેટ સંશોધકોએ ઉકેલ પર કામ કરવાનું શરૂ કર્યું. 2 વૈજ્ઞાનિકોએ એક એવી ભાષા બનાવી જે કે નેટવર્ક્સ શેર કરી શકે, કોમ્પ્યુટર એકબીજા સાથે વાત કરી શકે. આ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ તરીકે જાણીતું બન્યું. અર્પાનેટે 1 જાન્યુઆરી 1983ના રોજ તેને અપનાવ્યું અને આધુનિક ઇન્ટરનેટનો જન્મ થયો. આ અર્પાનેટ વિષય હતું. પરંતુ હવે આપણે ઇન્ટરનેટ પર પ્રથમ સફળ સંચાર અને ઇન્ટરનેટના વર્તમાન સંસ્કરણ www વિશે વાત કરીશું. તો ચાલો જોઈએ. ઇન્ટરનેટ પર પ્રથમ સફળ સંચાર ટિમ બર્ન્સ-લી દ્વારા કરવામાં આવ્યો હતો.
તેણે 1991માં વર્લ્ડ વાઇડ વેબ એટલે WWW બનાવ્યું. પ્રથમ વખત ઇન્ટરનેટ પર સંચાર HTTP એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ ક્લાયન્ટ અને સર્વર દ્વારા શક્ય બન્યો. ઇન્ટરનેટ પર પ્રથમ સફળ સંચાર ટિમ બર્ન્સ-લી દ્વારા કરવામાં આવ્યો હતો. ટિમ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ હતો. તેણે 1991માં વર્લ્ડ વાઇડ વેબ એટલે WWW બનાવ્યું. એવું કહેવાય છે કે માર્ચ 1989માં ટિમ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. આ રીતે પ્રથમ વખત ઇન્ટરનેટ પર સંચાર HTTP એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ ક્લાયન્ટ અને સર્વર દ્વારા શક્ય બન્યો. સ્વિટ્ઝરલેન્ડમાં યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ એટલે CERN ખાતે કામ કરતી વખતે ટિમ એક કમ્પ્યુટર પ્રોગ્રામ્સ HTML, URL અને HTTP ની શોધ કરી. WWW એ છે જેને મોટા ભાગના લોકો આજે ઇન્ટરનેટ તરીકે ઓળખે છે અને તે વપરાશકર્તાઓને હાઇપરટેક્સ્ટ દ્વારા ઇન્ટરનેટ પર અન્ય પૃષ્ઠો સાથે જોડાવા દે છે. ઇન્ટરનેટના સંદર્ભમાં વર્લ્ડ વાઇડ વેબનો વારંવાર ખોટો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે તે વેબસાઇટ દ્વારા ઇન્ટરનેટ પર માહિતી મેળવવાની વાસ્તવમાં સામાન્ય રીત છે. તો દર્શકો, હવે તમે જાણી જ ગયા હશો કે ઇન્ટરનેટ કેવી રીતે શરૂ થયું. તો મિત્રો, શું તમે જાણો છો માં આટલું જ. ફરી મળીશું આવા જ અવનવા ટોપિક સાથે. આશા છે કે તમને આ પ્રોગ્રામ ગમ્યો હશે. તો મને આપશો રજા. આપ જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.